આર બેક વિથ અવર વ્લોગ. અત્યારે વાગ્યા છે સવારના 7:05 અને અમે ક્યાં જઈ રહ્યા છીએ? રાજકોટ. કેના માટે? શો માટે? શું નથી પહેર્યું હમણાં ઘણા ટાઈમથી? આ બધા અમારા બ્લેઝર્સ અને જેકેટ કલેક્શન છે. ઓપ્શન અમે કાઢ્યું છે અ બ્લેક સ્પાર્કલી ગ્લિટરી ટી શર્ટ, એની ઉપર આ જેકેટ છે અને બલરાજનું ફોર એવર ફેવરેટ, ખબર નહીં કેમ પણ આ ચેન વાળું પેન્ટ. સો વીલ સી ઇન ધ શો કે હાઉ ઇટ્સ ગોઈંગ. હેલો રોશન, સોરી હું યાર તને મોકલવાનું ભૂલી ગયો પણ આપણે રાજકોટ નીકળવાનું હતું. સો હું બિલકુલ જ રાત્રે નથી ઊંઘી. સિન્સ નવરાત્રી ધ સ્કેડ્યુલ હેઝ બીન કે હું સવારના 6:30-7 વાગે ઊંઘી રહી છું અને બપોરના ઉઠી રહી છું અને હજી બરાબર થયું નથી. સો સાફ સફાઈ કરી, નવરાત્રિની બધી ચોખ્ખું કર્યું, એડિટ કર્યું. હવે ચા બનાવી રહી છું. અડધી બલરાજે બનાવી છે, અડધી હું બનાવું છું. આદુ તો ભાઈ અમારે બહુ ખૂટીને જાય. ખૂટીને નહીં, હટીને જાય. અમારા કાઠિયાવાડની ભાષામાં એવું કહેવાય કે હટીને નાખ્યું આદુ. ફૂલ આદુ વાળી ચા ઉકળી રહી છે. ચા રેડી છે, પેકિંગ રેડી છે, પણ અમારા એજી હજી એટલા મૂડમાં નથી. 2 જ કલાક સૂતા હતા, રાત્રે 3:30 વાગે આજનું રિહર્સલ પતાવીને આવ્યા છે. ચા પીશે તો કદાચ વળી જોઈએ મૂડમાં બદલાવ આવે તો. આમ તો ચાથી આવી જતો હોય છે, પણ આજે અમે બંને અડધી ચા બનાવી, એટલે ચા કેવી છે ખબર નથી. સો લેટ્સ સી. So there's a cat in our building. He's a male cat, orange. અને જે મોટો અવાજ છે એનો for food. અય્યોમાં સો નીચે જઈ રહ્યા છે, એટલે હું એના માટે 2 દિવસ નથી તો વધારે ફૂડ નાખીને જઈ રહી છું. હોપફુલી that he feels good. And he's here. Hal, this is where I usually keep his food. So yes, we are on our way to Rajkot. અને થોડુંક જે સવારના મૂડ હતો એના કરતાં સારું છે ચા પીધા પછી. સારું છે. ક્યાંય બેઝિકલી કઈ ઇવેન્ટમાં જઈ રહ્યા છે? પ્લીઝ કહેજો. પ્લીઝ કહેજે. એટલે હવે ખરાબ મૂડ હોય તો પછી પ્લીઝ. અરે બોલ ને ભાઈ. મોઢે પ્લીઝ સાંભળીને એવો આહલાદક અનુભવ થાય છે સવારમાં. સો આજે રાજકોટના બહુ જ મારા એમ કહેવાય કે વર્ષો જૂના મિત્ર વિરાંગ ત્રિવેદીએ માયર પેન્થર બહુ જ અદ્ભુત સાઉન્ડ સિસ્ટમ વસાવી છે. એનું ઇનોગ્રેશન છે. દર્શિતભાઈ આખી ઇવેન્ટ મેનેજ કરી છે. તો વી આર ગોઈંગ ટુ ઇનોગ્રેટ દેટ સાઉન્ડ સિસ્ટમ. અમારા સંગીતથી આજે આ સુંદર મ્યુઝિક સિસ્ટમનું ઉદ્ઘાટન થશે. વી આર વેરી એક્સાઇટેડ કેમ કે રાજકોટના પ્રેસ મીડિયા બહુ જ બધા લોકો આવવાના છે. ઇવેન્ટ ફ્રેટર્નિટીના લોકો આવશે. સો લેટ્સ હોપ કે આજનો શો માટે અમે ટાઈમ અમને બહુ ઓછો મળ્યો છે. પ્રિપેરેશન કરીએ છીએ આખી રાત જાગીને. જોઈએ, મજા તો આવશે. આપણી જોડે પાછળ પણ બેઠી છે તો બરાબર દીપાલી વ્યાસ, આર લીડ ફિમેલ સિંગર. અને હું જઈ રહી છું એઝ અ શ્રોતાગણ સાંભળવા માટે કે બરાબર ગાય છે કે નહીં. મારે જોવું પડે ને લાઈક ટુ કીપ વોચ. અને હું નહીં હોઉં તો એનું સ્ટાઇલિંગ કોણ કરશે? હું નહીં હોઉં તો એના એડિટ કોણ સંભાળશે? હું નહીં હોઉં તો એના મેનેજમેન્ટ કોણ કરશે? મારા વગર તો સાવ અધૂરો છે. હું નહીં હોય તો મારા પૈસા પણ વાપરશે. તો હું વાપરતો નથી. એક મિનિટ ઓન ધીસ નોટ, એક મિનિટ ઓન ધીસ નોટ કે એ બહુ પૈસા નથી વાપરતો. આ મારું પરફ્યુમ
બેલાવિટા 500 આપ સૌને ખબર છે કે એની પ્રાઇસ શું છે 500 શું છે અને આ સ્પાઇસ બોમ્બ 8000 7549 હા વિથ ડિસ્કાઉન્ટ કોણ રૂપિયા વાપરે છે બહુ ચાલી જીવનમાં પહેલી વાર વસાવ્યો છે મારા એ પૈસે જે હોય હા હા मुस्कुराने की वजह सुनना संगे पर सावन आया है मुझे अभी याद નથી હવે નથી ગાતો નથી સાંભળતો નથી મજા આવતી સારા ગીત છે કંટાળો આવી જાય અરે ભાઈ સારા ગીત છે આમનું નિંદિયા સાંભળે છે ઇન્ડિયા તો મારો ફેવરેટ સોંગ છે હમણાં જ પરમ દિવસે જ 2 દિવસ પહેલાં જ મેં સુરક્ષિત મૂવી જોઈ યાર અને બહુ રડ્યો બગાડી દઈએ તો આપણે જરાક વિડીયોમાં ના લીધી કોપીરાઇટ ઇશ્યુ આવી જશે ગીતોય પતી ગયા સાંભળવાના ખાવાનું થઈ ગયું તો હજી બ્રેકફાસ્ટ એટલે બ્રેકફાસ્ટ થઈ ગયો તો હજી 26 મિનિટ બાકી છે ખાલી ઊંઘ સિવાય બધું જ થઈ પહોંચી ગયા છે સિઝન્સ હું નાનપણથી અહીંયા બહુ જ ઘણી બધી વખત આવી છું બટ હવે તે શો માટે બલરાજ જોડે બીજી વાર એકચ્યુઅલી ભાઈ બહુ જ મસ્ત રૂમ છે પણ આ રૂમની સૌથી અટ્રેક્ટિવ વસ્તુ મને તો એ શું લાગે છે ખબર છે ભાઈ સૂઈ જવાનું છે હેલો હેલો સો 2 કલાકની ઊંઘ થઈ ગઈ છે બલરાજની તો મને કોઈ જ આઈડિયા નથી કેટલી ઊંઘ થઈ છે બટ હી ઇઝ ઇન સાઉન્ડ ટ્રેક તારો જે સૌથી લાઉડ પાય છો એક વખત નહીં કરતો ઉજાલા સો યસ હું આવી ગઈ છું શો હજી ચાલુ છે સાઉન્ડ ઇઝ સો અમેઝિંગ બહાર બહુ જ સરસ સંભળાઈ રહ્યું છે એન્ડ લેટ્સ સી કે બલરાજને કેવી મજા આવી છે બટ આઈ એમ એબ્સોલ્યુટલી ડન ફોર ધ ડે અને લિટરલી પહેલી પર જ હવે આમ આ બધું કાઢવું પડશે
બાકી અલા અલા બાય બાય ફ્રોમ માય સાઈડ. કેવો ગયો શો આજનો? શો પતી ગયો. 3 કલાક ટાઈમ છે. જે ચાલુ છે દરવાજા ખબડી રહ્યા છે. મારા બેન્થર વાગી છે ધબધબાટ ઉડી પાવસા અમારા સામે રહેતી એટલે મુજબ કેવો શો ગયો કેવો લાગે? શો તો બહુ જ મસ્ત હતો. એકદમ દમદાર, એકદમ થોડું, એકદમ હાર્ડકોર, બહુ જ મજા આવી ગઈ. બરાબર. સુપર એનર્જી સિસ્ટમ હતી એની મજા આવી. એનો પૂરેપૂરો ફાયદો પણ આ નવી સિસ્ટમ ને કેવું લાગ્યું તમને? નવી સિસ્ટમ સુપર ટાઇટ સિસ્ટમ હતી અને બહુ જ લાઉડ હતી, પંચી હતી, બટ લાઈક સુધિંગ હતી અંદર. એનો સપોઝ ટુ પરફોર્મ ફોર 2 hours. Yeah. એનો 2.5 કલાક છે. 2.5 કલાક પછી એવો સંદેશો મળ્યો હજી બીજા 2.5 કલાક છે. 3 કલાક જે ગાયું છે બોલીવુડ. એટલે આ તો એવું થયું કે નવું સાઉન્ડ હતું એટલે 1 કલાક હજી વધારે ખેંચાઈ પણ ગયું. મજા શું હોય કે આજે લિસનિંગ નંબર જે હતા એ આખા સાંભળવાની બહુ જ મજા આવી. લાઈક બધાના સોલોસ, બધાના પીસીસ અને સુપર લાઉડ ધ સાઇડ એબ્સોલ્યુટલી. બાલી યાર તમારા બિઝનેસ સીઝનના બેઠા છે એમને પૂછો જરા નજીક જઈને પૂછો. પકડી લીધું બધા. બોલો કેવું ગયું તમારું? બહુ જ સરસ. વનરાજ શાસ્ત્રી જોડે શો કર્યો પછી સારું જ જાય, હંમેશા સારું જ જાય. શો પતાવ્યા પછીનું રાજકોટનું રિચ્યુઅલ સમારોહ છે જલારામ ફૂડ કોર્ટ. પીપળા સૂકી ભાજી ચા વ્લોગ નવરાત્રિના 2 વ્લોગ ના જોઈ દે. રાજકોટના ફાફડા આહા હા હા